મુન્દ્રાના સુખપર ગામે શાળાની બાજુમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા વિઝિટ કરવામાં આવી। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુખપર ગામ તાલુકો મુન્દ્રા જ્યાં ફરિયાદ હતી કે પ્રાથમિક શાળાની પાછળ અને અમુક જગ્યાએ લિમિટ બહાર ગંદકી અને કચરો પડેલ છે, જેનો નગરપાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં આવતો નથી। તો ત્યાંના સ્થાનિક અલી મામદે અમને તમે આનો કોઈ ઘર છે સ્થાનિક ત્યાંથી વિઝિટ અને સામે તમે જુઓ ગંદકી ઢગ પડ્યા છે, ઢગ હોદ્દેદારો વિઝિટ કરી, જેમાં આમ આદમી પાર્ટી આ સુપરવાસ મુન્દ્રા તાલુકો આ તમે જોઈ શકો છો કેટલી હદે ખરાબ પરિસ્થિતિ અહીંયા વિઝિટ કરી અને વોર્ડ નંબર 4 માં આંગણવાડીની વિઝિટ કરી। ખરેખર જે કાઉન્સિલર હોય ને એને એકવાર અહીંયા આંટો મારવું પડે। ખૂબ જ ગંદકી છે, ક્લાસરૂમની તમે જોઈ શકો છો કેટલી હદે હાલત ખરાબ છે, જેના લીધે તેને ભણવામાં પણ પ્રોબ્લેમ થાય છે। આંગણવાડી છે સુખપર ગામની, ત્યાંનો તમે આ બાથરૂમ જોઈ શકો છો। આ હાલત ખરાબ છે। આ સુખપર ગામ છે, જોઈ શકો છો અત્યારે આ સુખપર ગામની સ્કૂલ જેની જર્જરિત હાલતો, આ આંગણવાડી છે અને સ્કૂલ છે। ખોબે ખૂબ મત આપે અને એમની આ હાલત છે। આ સુખપર ગામની હાલત છે, તમે જોઈ શકો છો। આ શેરીમાં કેમ માણસ હાલી શકે? આ પ્રાથમિક શાળાની પાછળનો ભાગ, હવે તમે જોઈ શકો આ ગંદકી શું કરે છે નગરપાલિકા? સફાઈ ઝુંબેશ છે એમનો? આમાં ગમે ત્યારે રોગચાળો ફાટી શકે છે। આજે તમે જોઈ શકો છો હાલત, આ તમે જોઈ શકો છો નગરપાલિકાનો વિકાસ। આ હાલત છે, આ પ્રાથમિક સ્કૂલ છે સુખપર ગામની અને આ હાલત છે અત્યારે। અતિ ખરાબ હાલત છે આ, અને આ સ્કૂલ હવે એમાં તમે વિચારી શકો છો કે આ શિક્ષક ભણાવે કેમ? આ બધું અહીંયાથી એટલી ગંદી અત્યારે હવે વિડીયોમાં હું તમને વાસ તો નહીં બતાડી શકું, પણ એટલી ગંદી વાસ આવે છે કે અંદર શિક્ષક ભણાવે કેમ? આ તમે જોઈ શકો છો આ હાલત છે। ખોબે ખૂબ મત આપે અને નગરપાલિકાના અહીંયા જે કાઉન્સિલર હોય એ જો આટલી રજૂઆત ન કરી શકતો હોય તો કંઈ મતલબ નથી ને। આ ફરિયાનો રસ્તો છે, તમે જોઈ શકો છો આ રસ્તો છે કઈ રીતે જાય માણસ। અતિ ખરાબ હાલતમાં છે આ ગામ સુખપર ગામ, મુન્દ્રા તાલુકો, કચ્છ। કેવી હાલત છે આ? શું કરે છે નગરપાલિકા? આવતી જ નથી અહીંયા। આ પ્રસન્ન મહારાજ આવી રીતે તો એમ જ લાગે છે કે ખાલી એ લોકોને ટેક્સ અને વેરા ભરવા છે, બાકી તમે આ જોઈ શકો છો હાલત ખરાબ। જ્યાં છોકરા ભણે પ્રાથમિક શાળા છે એમને કેટલી તકલીફો થતી હશે। આ અલી મામદભાઈ ગામના જો કચરા પડે છે અહીંયા, સ્કૂલ બાજુમાં ગંદકી છે અહીંયા જોતો આ બાળકોને મતલબ તકલીફ થાય, બાળકોને બીમારી થાય અને આ મચ્છરો થાય અંદર। આ ગામના અગ્રણી છે સુખપર ગામના। અહીંયા ગાડી આવે છે કચરાની કે નથી આવતી? આવે છે, લઈ જાય છે અડધો કલાક પહેલા। હા, તો અડધો કલાક લઈ જાય છે। હા, મતલબ એટલે ગાડી આવે રોજ, પણ જે મજા આવે જે કચરો થોડો થોડો જે ઉપરનો હોય એ લઈને એક ફોર્માલિટી પૂરી કરે છે, બાકી કોઈ આવતો નથી।